હેલો દોસ્તો, કેમ છો તમે? બધા મસ્ત છો ને મજામાં છો? તો આપણને મળી ગયું છે લીમડાનું દાંતણ અને ચાલો એકદમ કરી નાખીએ દાંતણ. તો દોસ્તો હવારમાં એકદમ ટાઢ વાગે છે તો આપણે પહેરી લીધો છે સોપો એમ કહેવા કરતો તો ટોપો પહેરી લીધો છે. અને જો આ વાદળિયામાં શું રોગ આવ્યો છે એ કોમેન્ટ કરીને જણાવજો. આ છે દોસ્તો મકાઈ, એકદમ હવારના 7:30 થઈ ગયા છે. અને દોસ્તો આ જુઓ એકદમ સુખનો સૂરજ ઉગી ગયો છે આપણો. તો જોવો છો તમે, હવે જ નીકળે છે ત્યાંથી. તો દોસ્તો આમાં વાવેલી છે બાજરી અને આ છે ડુંગળી આ બાજુની. તો ચાલો આપણે એકદમ દાંતણ કરીને મળીએ તમને. અને જુઓ ફૂલ જુઓ યાર, કેટલા બધા મસ્ત ફૂલ ખીલ્યા છે. તો આને કહેવાય ગલગોટો, આ ગલગોટાના ફૂલ કહેવાય. તો તમે શું કહો છો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. તો ચાલો આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે તો મળીએ દાંતણ કરી. તો દોસ્તો આપણને મળી ગઈ છે એકદમ આદાવાળી ચા, એ પણ મસ્તની. તો ચાલો આપણે ફટાફટ પી નાખીએ, પીને તમને મળવું. તો આપણી સામે છે આપણા પરવીન કાકા, એકદમ શિયાળામાં એકદમ જો ટાઢ વાગે તારે વગર સેટરે ઊભા હોય. એટલે પરવીન કાકા તમને ટાઢ નથી વાગતી? નથી વાગતી યાર, એવું જરાય નથી વાગતી? તો વગર સેટરે કેમ ઊભા છો? સેટર નથી? હા, તો બરોબર. તો ફાઇનલી દોસ્તો આપણે આગલા બ્લોગમાં કીધું એમ કે આપણે બ્લોગ શા માટે નહોતા બનાવતા, કેમ નહોતા બનાવતા, એ તમને હું આના બીજા બ્લોગમાં કહીમ. તો આ બીજો બ્લોગ છે એટલો કહી દઉં દોસ્તો. અત્યારના વાગી રહ્યા છે બરોબર, હું ટાઈમ પાડ લઉં તો મને કોણ ખબર નથી, કંઈક 100:10 જેવી મિનિટ થઈ છે. અને મોસમ કંઈક આવું છે. તો આપણે કેમ નહોતા કામ કરતા, ગૂગલ પેની ટી-શર્ટ બાળો આપણે એમાંથી કામ કરીએ છીએ અભી બી. ને આ છે ગૂગલ પેના સ્કેનર. તો આપણે ગૂગલ પે સ્કેનરો લગાડીએ છીએ. તમે જુઓ ખોલીને બતાડ. અને સ્પીકર અને બધું આપણે લગાડીએ છીએ ગૂગલ પેનું. તો જલ્દી તમારે લગાડવું હોય તો કોમેન્ટ કરી નાખો, બરોબર. અને ખાસ આપણે એ માટે નહોતા બનાવતા. હવે આપણો લગભગ રેગ્યુલર બ્લોગ તો સરસ બનાવીશ તો આવશે. અને મોસમ કંઈક આવું છે અત્યારનું, જોઈ લો તમે. તો હું હમણાં જ આવ્યો છું અને હમણાં આવીને ગાડી મૂકીને જ બ્લોગ બનાવું છું. તો આખા દિવસે નથી બનાવ્યો, સવારે બનાવ્યો હતો. તો તે તમે આગળ જોયું અને આ પાછું હમણાં જોઈ. તો જોઈ શકો છો તમે, કંઈક આવા સ્કેનર છે. તો આપણે દુકાને જે વિઝિટ કરીએ છીએ અને ફિટિંગ લગાવીએ છીએ. તો તમારે પણ લગાવવું તો જલ્દી કોમેન્ટ કરી નાખો, અમે આવી જઈશું. નહીં લગાવવા માટે આવી જઈશું ને? હા, તો બરાબર, અમે આવી જઈશું લગાવવા માટે. તો બીજું બધું તમને બતાવું. જો આ પ્લેટ છે, આ ચોંટાડવાનું, જો આ ચોંટાડવાનું છે. અને બીજા પોકેટ QR કોડ પણ બતાવું તમને, બ્લોગમાં બન્યા રહો. તો કંઈક પોકેટ QR આવા આવે નાના, જુઓ તમે, એ પણ આપણે લગાવીએ જ છીએ. તો તમારે લગાવવું તો જલ્દી કોમેન્ટ કરી નાખો. અને ચાલો મળીએ નવા બ્લોગમાં. તો દોસ્તો આના બ્લોગને આપણે પૂરો કરી નાખીએ છીએ અને આપણે ગાડી વ્યવસ્થિત મળીએ અને ચાલો ઘરે જઈએ છીએ. આપણું ઘર આનાથી પેલી બાજુ છે. તો ચાલો લાઈક, શેર, સબસ્ક્રાઈબર જે કરવું પડતું એ કરી નાખો તમે યાર, ભૂલ ના મૂકતા. બધું જ તમે પતાવી નાખો. હું બધું પતાવી જ નાખું, તો તમારે પતાવી જ નાખવાનું. બધું લાઈક કરી નાખવાનું, શેર કરી નાખવાનું, સબસ્ક્રાઈબ કરી નાખવાનું. તો ચાલો મળીએ નવા બ્લોગમાં. બાય બાય.